એક સરસ ઇટાલિયન પાસ્તા શીખ્યા. હવે જોઈએ કે પાસ્તાનો ઉપયોગ કરીને હિનાબેન આપણને શું શીખવાના છે. તો હિનાબેન હવે શું શીખવાના છે તમે? એક સલાડ છે, સલાડ ધ સ્પેશિયલ. સલાડ ધ સ્પેશિયલ. ઓકે. સલાડ હંમેશા થોડું સ્પેશિયલ હોય તો જ ગમતું હોય છે. એમ નોર્મલ સલાડ હોય તો કંટાળો આવતો હોય છે. તો શું સ્પેશિયલ છે એમાં? બધા ગમે તેવા ઇન્ગ્રેડિયન્ટ્સ ભેગા કરીને બનાવવાનું છે, પ્લસ એક વિનેગ્રેટ ડ્રેસિંગ બનાવવાનું છે અને એમાં સલાડને ટોસ કરીશું. ચલે કેવું ડ્રેસિંગ તૈયાર થશે? માઇલ્ડ છે, સ્પાઇસી છે? થોડું ટેંગી થશે. ઓકે. કેટલી વારમાં રેડી થાય છે? પ્રી પ્રિપરેશનમાં લાઈક વેજીટેબલ્સને જે કાપવાના અને એને ઠંડા કરવા મૂકવાના 2 થી 3 કલાક, અને પછી ડ્રેસિંગ રેડી કરવામાં 2 થી 5 મિનિટ, અને પછી એને એસેમ્બલ કરવાનું. ઓકે. પાસ્તામાં કયા પ્રકારના લીધા છે? પાસ્તામાં ફાર્ફલે પાસ્તા લીધા છે. તો ઇન્ગ્રેડિયન્ટ્સ તમે કયા કયા લીધા છે? ફ્રૂટ્સમાં એપલ લીધી છે, બ્લેક ગ્રેપ્સ લીધી છે, બ્રેડ ક્રૂટોન્સ લીધા છે, લેટસના પાન છે, બેલ પેપર્સ છે, ટોમેટો છે, સ્વીટ કોર્ન છે, ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. અચ્છા, હા, મને લાગે છે ઘણી બધી સામગ્રી છે, અને મસાલા પણ જાત જાતના એક સરસ ડ્રેસિંગ સાથે તમે બનાવવાના છો. હા, તો રેડી કરી જ દો. એક ડ્રેસિંગ રેડી કરીશું, વિનેગ્રેટ ડ્રેસિંગ. વિનેગ્રેટ ડ્રેસિંગ. વ્હાઈટ વિનેગર છે, એ લગભગ 2 ચમચી લઈશું. આ ડ્રેસિંગ નું એક પ્રોપર મેઝરમેન્ટ હશે? હા, મેઝરમેન્ટ છે. થોડું ઓછું વધતું હોય તો સપોઝ કે તમારું રેડી તમારું ડ્રેસિંગ થોડું વધે તો તમે અપ ટુ વીક સુધી એને ફ્રોઝન કરી શકાય છે. પણ એ કઈ રીતે જજમેન્ટ કરી શકીએ કે કેટલું સેલેડની સામે કેટલું ડ્રેસિંગ જોઈશે? યુઝ્યુઅલી તમારું 2 કપ તમારું સલાડ હોય તો તેમાંથી તમારે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું સલાડ જે ડ્રેસિંગ હોય એટલું ઇનફ થઈ રહે છે. ઓકે. ઓલિવ ઓઇલ છે એ 1 ટેબલ સ્પૂન લેવાનું છે. અને એક સેલેડ ઓઇલ કરીને પણ આવે છે, એ કયું ઓઇલ હોય છે? ઓલિવ ઓઇલ જ હોય છે, પરંતુ એને થોડું વધારે પ્રોસેસ કરીને થોડું રિફાઇન કરેલું હોય છે. ઓકે. લસણ છે એક જ કરીને બારીક થોડી ચોપ કરી દીધી છે. અચ્છા. ચીલી ફ્લેક્સ છે એ અડધી ચમચી લેવાનું છે. આપણે અહીંયા મસ્ટર્ડ પેસ્ટ લઈએ છીએ. મસ્ટર્ડ પેસ્ટ જો ના હોય તો રાઈ કે રાઈનો પાવડર જે આપણા ઘરમાં અવેલેબલ હોય એ પણ લઈ શકાય. અડધી થી 1 ચમચી લઈ શકાય. આપણે જે આજે પેસ્ટ રેડી છે રાઈની પેસ્ટ, એ મસ્ટર્ડ સોસ એ થોડો લઈએ. ઓકે. 5 ચમચી. મીઠું છે સ્વાદ મુજબ લેવાનું છે. થોડું બધા જ સલાડ માટેનું આમાં જ આવી જશે, એટલે મીઠું થોડું આગળ પડતું ને સરખું લેવાનું છે. અચ્છા. થોડું મિક્સ હર્બ અથવા તો ડ્રાય ઓરેગોનો નાખવું હોય તો નાખી શકાય, ન નાખો તો પણ ચાલે. ઓકે. અડધી ચમચી લેવાનું છે. અને બંધ કરીને એને એકદમ શેક કરવાનું છે. ઓકે. આનાથી વિનેગર છે, ઓઇલ છે, મસ્ટર્ડ સોસ છે, ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો બધું જ એક સરસ રીતે મિક્સ થઈ જશે. આ સરખું બ્લેન્ડ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડા બેઝિલના પાન છે એ પણ આપણે કાપીને આની અંદર જ નાખી દઈએ, ઓકે, એટલે એની પણ ફ્લેવર આવશે. વિનેગ્રેટ ડ્રેસિંગ એકદમ મિક્સ થઈ ગયું છે. સલાડ મિક્સ કરી લઈએ. ફાર્ફલે પાસ્તા છે, અડધો કપ પાસ્તાને બાફી લીધા છે, તો ઓલમોસ્ટ પોણો કપ રેડી થયા છે. ઓકે. આને ગો પાસ્તા પણ કહેવાય છે? હા, એકચ્યુઅલી કોમન લેંગ્વેજમાં લોકો એને lemon બો ટાઈપ language પાસ્તા તરીકે જ એને ઓળખે છે. એને મને તો એ જ ખબર હતી કે બો પાસ્તા કહે છે, કારણ કે એનો શેપ બહુ સરસ છે, બો જેવો. લેટેસ્ટના પાન છે, લગભગ 5 થી 6 લીધા છે, અને ઠંડા આઈસકોલ્ડ પાણીમાં એને પલાળી રાખવાના છે, અને પછી બરાબર નીતારી અને એને હાથથી જ એને કાપી લેવાના છે. મોટા મોટા જ કાપી લેવાના છે. લીલી ડુંગળી છે એ લાઈક આવી રીતે લાંબી કાપી લીધી છે, એ થોડી 1 થી 2 ચમચી લઈશું. ગાજર છે એને પારબોઇલ કરી લીધી છે, એકદમ બાફવા અને થોડી પારબોઇલ કરી લીધી છે, એ લગભગ 1 ગાજર લીધી છે. બેબીકોર્ન છે, જો લાઈક અવેલેબલ હોય તો આપણે નાખી શકાય, ના હવે એટલે ના હોય તો જરૂરી નથી. 2 બેબીકોર્ન લીધા છે. 3 કલરના બેલ પેપર છે. કોઈને કાચું એકદમ ના ફાવે તો આને પણ થોડા ઉકળતા પાણીમાં 1 જ મિનિટ માટે એને બ્લાન્ચ કરી લે અને પછી કાપી શકાય. અત્યારે આપણે એમને એમ જ લીધા છે. ઓકે. અને હિમાલયમાં ચેરી ટોમેટોઝ, જે ટામેટો એકદમ નાની જાત આવે, એ ખૂબ જ સરસ લાગે છે, પણ આપણે તો અહીંયા યુઝ્યુઅલી કાયમ મળતી નથી. તો ટામેટાને ડીસીડ કરીને પછી મોટા કાપી લેવાના. ઓકે. ઘણી બધી જાતના શાકભાજી તમે લીધા છે, અને એક સરસ પ્રકારના પાસ્તા લીધા છે. હા, કાકડી છે, કુકુંબર છે, એને આવી રીતે કાપી લીધી છે, એક એ પણ નાની લીધી છે. હવે પણ થોડું મિક્સ હબ નાખીશું.
અમેરિકન કોર્ન છે એને લગભગ 1 થી 2 ચમચી લઈશું. બાફેલા લઈએ છે? હા, બાફેલા લઈએ છે. અને સફરજન છે એ લગભગ એકદમ નાનામાંથી પણ થોડું કરીને કાપીને એટલું એના વેજીસ કરીને કાપી લેવાનું છે. અને લગભગ 15 થી 17 કાળી દ્રાક્ષના 2 પીસ કરી લીધા છે અને એ નાખવાનું છે. આ મસ્ટ ઇન્ગ્રેડિયન્ટ કહી શકાય કે લગભગ 5 થી 7 બદામ લીધી છે અને 1 થી 2 અખરોટ લીધી છે. એને ધીમા તાપે થોડા રોસ્ટ કરી લીધા છે. એડ કરીએ. અમે તમે બહુ પાસ્તા લીધા છે. અથવા તો કહી શકાય પાર્ફલે પાસ્તા લીધા છે. એને બોઇલ થતા કેટલી વાર લાગે છે? આ પણ એક થીક પ્રકારના જ પાસ્તા છે? ના, આ પતલા અને નાના પાસ્તા છે. આમાં અને ઓલમોસ્ટ એને બફાતા 7 મિનિટ જ થાય છે. 5 થી 7 મિનિટ થાય છે. ઓકે. સેલેડ માટે પર્ટિક્યુલર બીજા કયા કયા પાસ્તા લઈ શકીએ? જે આલ્ફાબેટ પાસ્તા આવે છે, પછી નાના મેક્રોનીમાં પણ એટલે નાના જે એલ્બો પાસ્તા આવે છે એ પણ સારા લાગે છે. એક સ્પાઇરલ જે ફ્યુઝલી નામના છે એ પણ યુઝ કરી શકાય. ઓકે. એકદમ કલરફુલ લાગે છે. હા, એકદમ કલરફુલ લાગે છે. ક્રૂટોન્સ છે એના બધું બરાબર મિક્સ થઈ જાય પછી લાસ્ટમાં એડ કરવાનું છે. જે બની શકે તો પ્રિફરેબલી વ્હીટ બ્રેડના જ ક્રૂટોન્સ બનાવી લેવાના. વ્હીટ બ્રેડને ઘરે લઈ આવી એના પીસીસ પાડી અને થોડું ગાર્લિક અને ઓલિવ ઓઇલ બંને મિક્સ કરીને એમાં થોડા એને ટોસ કરી લેવાના. તો રીતે સરસ ક્રૂટોન્સ બની જશે. આ પેનમાં જ ડ્રાય તૈયાર કડક તૈયાર થાય છે. હા, ખૂબ જ સરસ તૈયાર થશે. અને 2 સ્લાઇસ બ્રેડના આટલા કર્યા છે. ઓકે. વિનેગર ડ્રેસિંગ એડ કરીએ. આટલા સેલેડમાં આટલું ડ્રેસિંગ ઇનફ થઈ રહેશે? હા, એકદમ